કચ્છ જિલ્લામાં શાળાઓની તપાસ બાબતે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ વાત કરી માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હમણાં ગત 13, 14, 15, 16 4 દિવસ કચ્છ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાબરકાંઠાની ટીમ તકેદારી આયોગની તપાસના ભાગરૂપે કચ્છ જિલ્લાની જે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે સ્વનિર્ભર શાળાઓમાં જે કંઈ ફરિયાદ હતી એના સંદર્ભે તપાસ માટે આવેલી અને એ માટે 14 તારીખે કચ્છના ભુજ તાલુકાની જે શાળાઓ હતી એના માટે અમે એમની સાથે સંકલનમાં જોડાઈ અને જે યાદી મુજબની જે શાળાઓ હતી ત્યાં આગળ એમની જે ટીમ આવેલી હતી એ ટીમને ત્યાં સુચારુ રીતે એ શાળા સુધી પહોંચાડવા માટેના સંકલનમાં અત્રેની કચેરીની ભૂમિકા હોય અમે CRC કોર્ડિનેટર અને BRC કોર્ડિનેટર સાથીઓના સંકલનથી આખી વ્યવસ્થા કરેલ અને એ જ રીતે 15 તારીખે રજા હતી એટલે 16 તારીખના માંડવી તાલુકાની જે બાકી શાળાઓ હતી એ શાળાઓની પણ ત્યાં માંડવી તાલુકાનું જે અમારો તાલુકા એકમ છે એટલે ત્યાંના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને BRC કોર્ડિનેટર શ્રી એમ સંયુક્ત રીતે આખું સંકલન કરેલું એટલે બંને તાલુકામાં અમારી એ રીતે TPO શ્રી અને BRC કોર્ડિનેટર્સની ભૂમિકાથી ખૂબ સુંદર રીતે જે આવેલી ટીમ છે એમને સુચારુ રીતે તપાસ કરી અને એ એમનો જે અહેવાલ છે એ તકેદારી આયોગને સોંપશે। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।